પણ હજી બસ આવી નહીં, કારણ કે બીજી ઘણી બધી આવી, પણ અમારી બસ જે જવાન છે ને એ બસ આવી નહીં. તો અમે વડનગર બસ સ્ટેશનમાં અત્યારે જઈ રહ્યા છીએ. તો કેવું લાગે લોકો આજુબાજુનું હોય છે વડનગર બસ સ્ટેશન. તો જય માતા, જય શ્રી કૃષ્ણ. આપણા બ્લોગમાં બધા લોકોનું હાર્દિક સ્વાગત છે. અને આપણે હેડે છીએ આજે બહારગામ. તો બહારગામ જઈએ છીએ તો જઈએ છીએ આપણી સાસરી, કારણ કે રક્ષાબંધનનો તહેવાર નિમિત્તે આપણે રાખડી બાંધવા માટે જઈએ છીએ. તો આમાં પ્રિયાને બધો તૈયાર થઈ ગયો છે. તો ગાઈસ જોઈએ પ્રિયા તૈયાર થઈ જશે. પ્રિયા શું કરે બેટા? હા, તો ઠેલાની ચેન ખોલીને ઊભી રહી છે પ્રિયા તો. અને એની મમ્મીથી કરું ખોળે છે. તો ગાઈસ પ્રિયા તૈયાર થઈ જઈ છે. એની મમ્મી ટોયકા પાડે છે. તો ગાઈસ આમાં ખેમી પણ તૈયાર થાય છે. નહીં ખેમી? ચો હેડે ડભોળા રાખડીઓ લઈને. તો ગાઈસ ખેમી તૈયાર થઈ જાય છે. રક્ષાબંધન છે ને એટલે રાખડી બધા જઈએ છીએ. તો અમે ખેમી તૈયાર થઈ જઈ છે. અને આપણે અમે નીકળવાની તૈયારીઓ કરી ગયા હતી નહીં. અને આપણે આજ તો બ્લોગ છે લાઈવ સ્ટાર્ટ કર્યો 4:30 વાગે ને ગાય. તો ગાઈસ ખેમી તૈયારીઓ કરે છે ને આપણે તૈયાર થઈને અમે હેડવાનું જ કરીએ છીએ. તો ગાઈસ ખેમી બધું અમુક વળ કરે છે, કારણ કે રાખડી બધા હતા ને એટલા માટે. તો અમુક વસ્તુઓ લેવાની લઈ લે છે અને હેડી છે નહીં ખેમી તાણ. હું મોકલું છું પેલું કોલગેટ ને લીધું. મને તો દાંતણ નહીં ગમતું, મને તો નહીં ગમતું. તો ગાઈસ ખેમીને ઠેલો પેલો તૈયાર કરી દીધો છે ને આપણે પણ તૈયાર થઈ ગયા, રેડી થઈ ગયા છીએ. તો આપણે પણ અમને નીકળવાની તૈયારીઓ કરીએ છીએ. તો ચલો આપણે નીકળીએ ડભોળ. તો ગાઈસ છે ને અમે આપણે હેડે છીએ ઘેરથી તૈયાર થઈ અને ડભોળા. તો પિયાને તેલ લીધી છે મેં, અને પ્રિયાને તેડીને હું હેડે છું. એની મમ્મીને પાછળ આવ્યો છું બે દાણા, કારણ કે પ્રિયાને તેડીએ એની મમ્મી પાલીને હેડા કેટલા માટે, કારણ કે બે તમને ખબર તો હોય કે જલ્દી ઘેરથી પાલું ના, એટલે આપણે મોરી હેડે ને એક પછી સટ લઈને હેડે કે પેલા બોલસી કરીને હેડે. તો ગાઈસ આપણે થઈ જાય મોરી ને પાછળ આવું છું. તો અમે તો હેડે ડભોળા. તો ચલો ગાઈસ ડભોળા જઈએ અને વાતમાં બને એટલો બ્લોગ આપણે શૂટ કરતા જઈશું. તો ગાઈસ અમે એક હેડવાનું ચાલુ કરીશ, કારણ કે અશોક આવે છે ને મમ્મી પાછળની મમ્મી આવશે. તો અશોક તો આવી ગયો. અચ્છા તાર મમ્મી કેટલા રહી લે? હા, અને એવું લીધું હાથમાં તમાકુ? હો. તો ગાઈસ અશોક તૈયાર થઈ ગયો છે ને અમે હેડે. હા, પિયા આવી જઈશ ને કાંઈ. તો ગાઈસ જો અમે ખેમી હેડી છે, કારણ કે હું નતો કહ્યું કે આપણે હેડે તો હેડે. તો અમે શેડી હેડી છે ઠેલો બેલો લઈને. હા, તો ગાઈસ આપણે તો હેડ્યા ડભોળા. તો ખેમીને અમે નેળેમાં આવી ગયા એટલે આપણે રસ્તા ગામમાં જઈએ ને ગામમાં જ પછી બસમાં બેસીને વડનગરથી કેશરપુર. હા, મોર આવ્યો ગાઈસ જોયા, મોર આવ્યો. મોર મળે તો મોર આવ્યો છે ગાઈસ. આપણે હેડે ડભોળા. તો ચલો આપણે જઈએ ડભોળા. તો ગાઈસ અમે વડનગર બધામાં આવી ગયા છીએ ને અમે છે ને બધી રાખડી બાકડી વળી લીધી ને અમે નીકળણ કરી ડભોળા. તો પાછળ અશોકને આવજો. તો ગાઈસ જો આ રેલવે ફાટક તમે શું જોવા રાખડી બતાવો. તો ગાઈસ અમે આવી ગયા છીએ રેલવે ફાટક, અને પછી બસ સ્ટેન્ડમાં બસમાં બેન ડભોળા. તો ગાઈસ તમને કોક બતાવું હું. તો ગાઈસ વડનગરમાં બે રેલવે આવી જોઈએ, બે રેલવે. આમાં ખેમીને મોરી કરે, કારણ કે એબ્રો નતો ને એટલે. હેડો. હા, તો ગાઈસ પ્રિયાને મીતે લીધે અશોકની ને પકડે તો હેડ જ મારી અને આપણે શેડી થઈ જાય છે. એમ કે રેલવેનો વિડીયો ઉતાર્યો કે મોરી થયો. તો ગાઈસ ચલો અમે સીધા બસ સ્ટેન્ડમાં જઈને મળીએ. તો ગાઈસ છે ને અમે ડભોળા માટે નીકળી જઈએ. બસ સ્ટેશન આવીને બેસી રહી છે, કારણ કે બસ આવી નહીં એટલા માટે અમે બેસી રહી છીએ. અને બસની એમ તૈયારીઓ છે ને ક્યાં નહીં હજી બસ આવી નહીં, પણ ગાઈસ છે ને બસની તૈયારીઓ છે. પણ અમે બસની વાટ જોઈને બેસી રહી છીએ. તો ગાઈસ બસો ઘણી બધી આવજો, પણ હજી બસ આવી નહીં, કારણ કે બીજી ઘણી બધી આવી, પણ અમારી બસ જે જવાન છે ને એ બસ આવી નહીં. તો અમે વડનગર બસ સ્ટેશનમાં અત્યારે બેસી રહ્યા છીએ. તો કેવું લાગે લોકો આજુબાજુનું હોય છે વડનગર બસ સ્ટેશન.
શું કરે છે એટલો ને ત્યાં અચ્છા ને એવું કરે તો ગાય જરા રમ્યા પડે બચ્ચા પાલટીને આપણે અમે કોમી સીટમાં બેઠા છીએ તો ચલો ગાય ડબલ મને તો મિત્રો આપણે છે ને એક મિત્ર મળ્યા છે આપણો કોમેડી પેલો માજીવાળો વિડીયો હતા ને એ મિત્ર મળ્યા છે શું નામ થાય તેનું ગુજરાતી પોયડા એમાં માજી આવશે ને એ રહ્યા ભાઈ હા ભાઈને સપોર્ટ કરજો આ ભાઈને પણ સપોર્ટ કરજો ફૂલ જય માતા તો ગાઈઝ અમે તો વહેલા ઉઠ્યા ને ભૂલા પડે એવું થયું કારણ કે ત્યાં ના આવ્યા હતા પણ આજ તો બસોનું બહુ બધું ટ્રાફિક હતું ને એટલે અમે ટીચરપુરા ઉતર્યા છીએ 7 વાગે તો ગાઈઝ કેમીને પાછળ પાછળ કેમ છે એટલું મોડું થયું નહીં 8 વાગ્યા નહીં ભાઈ બસ 2 કલાક હા તો ગાઈઝ હું કીધું કે 7 વાગ્યા ના રે કે 8 વાગ્યા હું એના પણ ગળ્યા છે માર પણ ગળ્યા 7 વાગ્યા હા તો ચલો ગાઈઝ 8 જ વાગ્યા છે પણ આ તો ખાલી એનું કહેવરા માટે આપણે 7 વાગ્યા કીધું હતું એનું કાંઈ કરવા માટે તો આપણે આવી જઈએ ડબોડા શું કરો હા અણગાવ તો ગાઈઝ જમીને તો હાલ વાત કરી દીધું સાઈડ જો કોને જાપ નહીં તેવું હતો ગાઈઝ આપણે આપણો બ્લોગનો અહીંયા આપણે કરી દઈએ તો ગુડ નાઇટ જય માતા જય શ્રી કૃષ્ણ કાલ મળીશું નેક્સ્ટ વિડીયોમાં તાવ આવી ગયો છે ને એટલે વધારે આપણે વધારી દઈએ લેતા નહીં અત્યારે પણ તાવ આવી ગયો કાલે બ્લોગ મને તાવ આવી ના કારણ તો ચલો ગુડ નાઇટ જય માતા જય શ્રી કૃષ્ણ